સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। હળવદ તાલુકાનું ગામ નવમાણિયા માલણી યાદ હાલવાડીમાં આજ IHD કંપની દ્વારા ગેસની લાઈન નાખવાનું કામ ચાલી રહેલ છે, જે દરમિયાન પાઇપને નુકસાન થતા 40 થી 50 દિવસ થયા છતાંય સમારકામ થયેલ નથી। હળવદ તાલુકાનું ગામ નવમાણિયા માલણી યાદ આજે હાલ મારી વાડીમાં આજ IHD કંપની દ્વારા ગેસની લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે, જેમાં 40 મીટરનો પટ્ટો એ લોકોએ લે છે। તેમાં મારી લાઈન આવેલી છે। લાઈન જ્યારે પાઇપનું લોડિંગ કરવામાં આવ્યું ત્યારે તૂટી ગઈ અને જ્યારે અમે પાણી ચાલુ કર્યું તો પાણી અમારે પહોંચ્યું નહીં, ત્યાં નીકળી ગયું અને રજૂઆત કરી અવારનવાર લોકોએ કહ્યું કે અમારું કામ જ્યારે પૂરું થશે ત્યારે અમે રિપેરિંગ કરી આપીશું, પણ એ લોકોને કામ પૂરું કરવામાં ઘણા બધા દિવસ લાગી ગયા, અંદાજિત 40 થી 50 દિવસ। અને મારા બધા નિર્ણય જે લોકો કહે છે અમારી જવાબદારી રહેતી નથી, અને જવાબદારી કોણ લેશે? એ લોકોએ ટીપ તોડીને નુકસાન તો કર્યું ને જવાબદારી નહીં લીધી, વળતર આપવાની ના પાડે છે। લોકો એમ કહે છે કે તમે પાણી નથી છોડતા એટલે સુકાઈ ગયા તો ડીપ તોડી નાખે છે, તો અમે પાણી પછી કઈ રીતે છોડી શકીએ? એ લોકો તેમનું કોઈ લેખિત લેવા દેવા તૈયાર નથી, સાંભળવા પણ તૈયાર નથી, સીધી પોલીસની ધમકી આપે છે। આવતો ન ચાલે। આપણી ભૂલ એટલી જ કહેવાય કે આ લોકોને આપણે ગેસની લાઈન તે આપણી વાડીમાંથી કાઢવા દીધી, આપણી મોટામાં મોટી ભૂલ છે। આ લોકોને વાડીમાં ન દેવાય, જામફળ સુકાઈ ગયા અને હવે આ લોકો મને એમ કહે છે કે 40 મીટરના પટ્ટાની બહાર જે નુકસાન થાય એની જવાબદારી અમારી રહેતી નથી। રિપોર્ટર મહેશ સોની, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધાંગધ્રા। હળવદ તાલુકાનું ગામ નવમાલણિયા, મારું નામ ચેતનભાઈ દલસુખભાઈ પરમાર અને આજે મારી વાડીમાં IHB કંપની દ્વારા ગેસની લાઇનનું કામકાજ ચાલી રહ્યું છે। તેના એક કામકાજ દરમિયાન મારી ટપકની લાઇન તૂટી ગઈ હતી, એ લોકો રિપેર કરવા આવ્યા નથી અને 40 થી 45 દિવસ રિપેર કરવા ન આવતા અત્યારે મારો ઊભો જામફળનો પાક સુકાઈ રહ્યો છે। તે લોકો એમ કે છે મારા આરોગ્યની બહાર જે નુકસાન થાય એની જવાબદારી અમારી રહેતી નથી, તો એની જવાબદારી કોણ લેશે? એ લોકો કામ અટકાવી તો એમ કહે છે મોદી સાહેબનો પ્રોજેક્ટ છે, આ કોઈનાથી નહીં રોકાય, તમારાથી થાય એ કરી લ્યો। તો હવે ખેડૂતોએ આપણે નિર્ણય લેવાનો છે કે આવા કામકાજો આપણે કરવા દેવા જોઈએ કે ન કરવા દેવા જોઈએ। એ લોકો એમ કહે છે તમારા હિતનો પ્રોજેક્ટ છે, જો અમારા હિતનો પ્રોજેક્ટ હોય તો અમારું નુકસાન કરી અને એમને અમે યોગ્ય વળતર આપવું પડે। હવે મારા 20 વીઘાના જામફળ સુકાઈ ગયા, મને કમસે કમ 20 થી 25 લાખનું નુકસાન થયું છે, તો એનો મને કોઈ વચગાળાનો એને નિર્ણય કરી દેવો જોઈએ। એ લોકો એમ કહે છે કાંઈ નહીં મળે, તો એવું તો ન જ ચાલે ને। તો એ લોકો એમ કહે છે તમારાથી થાય કરી લો, પોલીસ લઈને આવે છે, ધમકાવે છે, તમને પોલીસમાં સ્ટેશનમાં લઈ જઈશું, પૂરી દઈશું, એવું તો કોઈ કાળે ચલાવી લેવામાં નહીં આવે। અને અત્યારે એ લોકો એમની મનમાની કરે છે, તો આગળ જતા આજે મારી વાડીમાં મનમાની કરી રહ્યા છે, આગળ કોઈ બીજા ખેડૂતની વાડીમાં મનમાની કરશે, એવું તો આપણા દ્વારા ન ચલાવી લેવાય।